યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ભક્તોની ભારે ભીડ જોવા મળી। પહેલા નોરતે જ હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા। યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભક્તો વહેલી સવારે જ મંદિર પહોંચી માતાજીની આરતીને દર્શન કરી પોતાની ભક્તિ વ્યક્ત કરી। જય માં કાળિકાના જયઘોષ સાથે સમગ્ર પાવાગઢ વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સુચારું આયોજન કરાયું હતું। દર્શન માટે લાઈનો, પાણી, સુરક્ષા અને અન્ય સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી। ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન, મંદિર ટ્રસ્ટ તથા મેડિકલ ટીમ 24 કલાક તૈનાત છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તોને સરળતાથી દર્શન મળી રહે। ચૈત્રી નવરાત્રી દરમિયાન આવનાર દિવસોમાં પણ ભક્તોની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે। જય માતાજી। આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ અને શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે ખૂબ જ આનંદ અને ભક્તિમય વાતાવરણમાં સવારે 4 વાગ્યાથી ભક્તો ઉમટી પડ્યા। 5 વાગ્યામાં મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દ્વાર ખુલ્યા અને ભવ્ય આરતીનું આયોજન થયું। ભક્તોએ આરતીનો લાભ લીધો, માના ચરણોમાં શીશ ઝુકાયું અને અત્યારે અવિરત પ્રવાહ માના દર્શન માટે ચાલી રહ્યો છે। મા ભગવતીને પ્રાર્થના કરું છું કે સૌનું કલ્યાણ થાય, સૌનું સારું થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના છે। જય માતાજી। વીડિયો જર્નાલિસ્ટ નરેન્દ્રસિંહ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, હાલોલ।